તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા નારગોલ દરિયા કિનારે કચરાની હારમાળા જોઈને જિલ્લા કલેક્ટરે તાત્કાલિક નિર્ણય લઈ રવિવારના રોજ એક ભવ્ય મહાસફાઈ અભિયાનનું આયોજન કર્યું। કલેક્ટરના આહવાન પર રવિવારની સવારે તમામ સામાજિક સંગઠનો, સરપંચો, તલાટીઓ, સરકારી અધિકારીઓ તેમજ શાળાના બાળકો સહિત મોટું માનવ મહેરામણ દરિયા કિનારે ઉમટી પડ્યું। જિલ્લા કલેક્ટરે પોતે પાવડો અને કોદાળી હાથમાં લઈ સફાઈ કામગીરીમાં જોડાતા યુવા વર્ગ અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહનો સંચાર થયો। આ મહાઅભિયાન દરમિયાન હજારો ટન કચરો સમુદ્રમાં પાછો તણાઈ જાય તે પહેલા જ સફળતાપૂર્વક હટાવી લઈ દરિયા કિનારે સ્વચ્છ બનાવવામાં આવ્યો છે। આ સરાહનીય કામગીરીને બ્રાઝિલથી આવેલી મહિલા પર્યટકે પણ બિરદાવીને અભિયાનની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી। તો અહીંયા હમણાં કલેક્ટર સાહેબ આવ્યા છે, અહીંયા ઘણા શાળાના બાળકો આવ્યા છે બીચને સાફ કરવા માટે। અને હમણાં બધા આપણી જનરેશને સ્પેશિયલી એ લોકોને હવે જાગવું જોઈએ, બીચનું રક્ષા કરવી જોઈએ, આપણી એન્વાયરમેન્ટની રક્ષા કરવી જોઈએ, કચરા આમ તેમ ફેંકવાના બંધ કરી દેવા જોઈએ, ડસ્ટબિન યુઝ કરવું જોઈએ। કેમ કે હવે આપણે અગર આપણી ધરતીનું ધ્યાન નહીં રાખીએ તો કોણ ધ્યાન રાખશે? વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલના દરિયા કિનારે એક સ્વચ્છતાનું અભિયાન જે છે જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં ચલાવાયું છે। જિલ્લા કલેક્ટર દ્વારા નારગોલના દરિયા કિનારે જે દરિયામાંથી આવેલો કચરો એમને જ્યારે જોયો ત્યારે એમને એવું થયું કે નહીં, એ ક્યાંક ને ક્યાંક એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેમાં બાળકો, સરકારી અધિકારીઓ, મહિલાઓ અને યુવા વર્ગ જોડાય। અને આજે છે તે એક માનવ મહેરામણ અહીં ઉમટી પડ્યું છે। રવિવારની રજા છે છતાં પણ હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે અને આખો જે દરિયા કિનારે જે કચરો છે, પ્લાસ્ટિક વેસ્ટ છે, એને દૂર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ખુદ જિલ્લા કલેક્ટરે પણ જે છે એક હેન્ડ ગ્લોવ્સ પહેર્યા વગર અને પાવડો કોદાળી લઈને અમને જે છે યુવા વર્ગને પ્રોત્સાહિત કર્યા અને એક સફાઈ અભિયાન હાથ ધર્યું છે। રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ।